તો ફ્રેન્ડ, અહીંયા આપણી બધી આયુર્વેદિક સામગ્રી તૈયાર છે. તો તમે જોઈ શકો છો વિડીયામાં. તો આ આપણે તેલ બનાવવાનું છે, માથામાં નાખવાનું. અને આ છે આપણું ખોપરેલ તેલ પેરેશૂટ લીધું છે. 500 લીધું છે, પણ પૂરું 500 એમાં ન હોય, 400 ગ્રામ જેવું હોય. તો ચાલો આપણે તેલ બનાવવાનું છે, માથામાં નાખવાનું. આ વસ્તુ તો બધી તમે જોઈ લીધી છે, પણ જે આપણે બનાવવાનું છે તેલ આપણે જે ગરમ કરવાનું છે એ જ મહત્ત્વનું છે કે આપણે કઈ રીતે પહેલાં તેમને ગરમ કરવાનું છે. તો ચાલો હવે આપણે ગરમ કરી લેવી. તો આપણે અહીંયા પહેલાં લોટાની કડાઈ લઈ લીધી છે. અને જો તમારે તેલ ઘરે બનાવવું હોય અને કાળા વાળ કરવા માટે તો આપણે લોખંડની તે કડાઈ લેવાની. કોઈ ધાતુ એલ્યુમિનિયમ કે તાંબુ પિત્તળની કડાઈ નહીં લેવાની. તો લોખંડની કડાઈ લેવાની. જે મેન વાત છે એ આ વાસણની છે, આપણે કયા વાસણમાં બનાવવાનું. તો પહેલાં આપણે લોખંડનું વાસણ લઈ લેવાનું, ગમે તે હોય લોખંડનું. તો તે લોખંડનું વાસણ આપણે લઈ લેવાનું. અને જો આપણે અહીંયા લોખંડનું વાસણ લઈ લીધું છે, તો પહેલાં આપણે તેમાં તેલ નાખીશું. તો મેં ખોપરેલ તેલ લીધું છે, જે 500 ગ્રામ જેટલું. તો તે હું આ કડાઈમાં પહેલાં નાખી દઈશ. તો પહેલાં આપણે જે ખોપરેલ તેલ લીધું હતું તે આપણે કડાઈમાં નાખી દઈશું. પેરેશૂટનું તેલ વાપરું છે. તેલ તો બધા ઘરે બનાવીએ કે ગમે કોઈ, આ બધી વસ્તુ છે તે આયુર્વેદિક છે. અને ગાંધીની દુકાને પણ મળીએ કે, અને અમુક વસ્તુ છે તે ખેતરમાં પણ મળીએ કે. તો આપણે આવી રીતના તેલ પહેલાં ગરમ કરવાનું છે. અને પછી આપણે જે પહેલાં તો આપણું તેલ એકદમ કકડવા નથી દેવાનું, ધીમા તાપે ઉકાળવાનું. તો પહેલાં આ છે આપણું લેબડું, એટલે એલોવેરા. જે પાણીવાળી વસ્તુ છે એ પહેલાં આપણે તેમાં નાખી દેવાની. આ છે આપણે દૂધી ખમણેલી દૂધી છે ને, કાળી થઈ જાય. આ છે આપણે કાપેલા લીંબુ. તો આ બધીને આપણે ત્રણેય વસ્તુને પહેલાં આપણે ધીમા તાપે આપણે તેને ગરમ કરવાનું છે, ઉકાળવાનું છે. આમાં જે પાણી હોય ને, પાણી પહેલાં બળી જાય. તો આપણું જે દૂધી ને બધી વસ્તુ આપણે એમાં નાખી છે, તે ધીમે ધીમે ગરમ થવા માંડ્યું છે. જો ઉકળે છે. પછી ઉકળવા માંડ્યું એટલે આપણે એમાં મીઠી લીમડીના પાન નાખવાના. અને આ છે ભાંગરો. આપણે કોઈ જગ્યાએ પણ વાગ્યું હોય ને તો આને વાટીને આપણે લેપ કરીને તો એ મટી જાય. આ ભાંગરો આપણે નાખવાનો છે. આ વાળ જે ખરતા હોય આપણા માથાના
તો એ કરતાં વા બંધ થઈ જાય. અને આપણે ઘડી પહેલાં ઉકળવા દઈશું. તો આપણે જે વસ્તુ એમાં નાખી ગરમ થાય છે. તો જે ભાંગરો ને લીમડાના પાન ને બધું નાખ્યું તો એ આપણું ઉકળી ગયું. એટલે હવે આપણે તેમાં આ અરેઠા પછી આ છે આંબળાના હુકાઈ ગયેલા આંબળા, ભૂંગરાજનો પાવડર, ભૂકી ચા, એક ચમચી બધું લીધું. આ છે મેથી. આપણે મેથી તો બધાના રસોડામાં હોય જ તે. જો તમે આંબળાની નાખ્યું તરત કાળો કલર પકડવાની દો. તો આ છે ગુલાબના ફૂલ અને આ છે ગલગોટાના ફૂલ. તો આપણે પહેલાં એને તોડી લઈશું. કલર પકડાવવા માંડું. ગુલાબના ફૂલ નાખી દીધા. ગલગોટાના ફૂલ નાખી દીધા. હવે આપણે આને ધીમા તાપે અડધી કલાક સુધી ગરમ કરવાનું છે. હાથ ધોવા પડશે. કપડી રાખો. હા, ઉપર તો કપડો. દીધું ને કહું. કઈ તેલ બનાવી છે આપણે? ખોપરેલ. લે, ખોપરેલ તેલમાં બધી નાખ્યું છે વસ્તુ. આદિવાસી તેલ બને. આ આદિવાસી જેવું આ બધા ઇન્દુરેખા અને કેસ કિંગ ને બધા નથી આવતા. આદિવાસીનો 10% કદાચ આમાં હોય તો. હા, કેમ દેખાશ? લાગજો.
એક ઉફાણો લ્યો ઉફાણું એટલે એડિયું નાખેલું ઉફાણું નહીં લેવાનું કેમ બસ હા બંધ કરી દે બસ હવે લાવે આમ રાખીએ અને 1 કલાક કલાકને 1 રાત પડી રહેવા દેવાની કેટલું 1 રાત અને એક રાત પડી રહેવા દેવી ને એટલે આ બધું છે ને સરખું થઈ સરખું પલળી જાય પછી સવારમાં ઠરી જાય ને ગરમ પાણી કરીને ઉતાર ગરમ હું ગાળી લેવાનું બસ લાલ અને ઢાંકી દઈશું કરી દીધું બેન